તો કાલથી ને આ કીર્તનમાં તમે બધા કીર્તન કરશો ને? જો ઘણાય પુષ્ટ કરાવે ને તો મને એમ કે કીર્તનની બુક ક્યાંથી લાવવી? પાટણમાં ગુટકા મળે 100 રૂપિયાના, અને લગભગ 100 વર્ષથી છાપતા હશે, 50-60 તો ખરા જ મારી જાણ મુજબ. એમાં નિત્યના કીર્તન, શીત ઋતુના, ઉષ્ણકાલના, વર્ષા ઋતુના અને ઉત્સવના. એમાં દિવાળીનાય છે, રક્ષાબંધનનાય છે, દાનલીલાનાય છે, નવવિલાસનાય છે, હિંડોળાનાય છે, વસંત ને ધમારનાય છે ને રસિયાય છે. જેટલું પુષ્ટિ માર્ગમાં જરૂરી હોય બધું એમાં છે. પછી ઘણા ઇન્દોરથી ને મોટા પુસ્તક હોય કીર્તનના મંગાવે છે. આપણે નહીં ઓલા મોટા છે એ. અને ઘણાય ડૉક્ટર કનક ભગતના 12 માસના 12 નાના નાના પુસ્તક છે. એની અંદર રોજે રોજ કયા કીર્તન ગાવા, મંગળાના, જગાવવાના, સ્નાનના, અભ્યંગના, શ્રૃંગારના, રાજભોગના, બધું જ અંદર છે. જો આમાં મારી કોઈ એડવર્ટાઇઝ નથી હો મારા વાલા, આમાં મારે લેવા નહીંતર દેવા. પણ આ તો બધા બિચારા નવા પોસ્ટ કરાવે ને હળીએ ચડે. કોઈ આમ કે કેવું કેવું ઊંધું શીખવાડે. એક બેનનો ફોન આવ્યો, હવે નવા ઠાકોરજી પોસ્ટ કરે તો કોક વૈષ્ણવ કે કાળો દોરો બાંધી રાખવાનો પલંગને. એટલે ઓલા બેન ભણેલા છે, ઘણું ભણેલા. એ કે કેમ? એ કે સામણી જ. એ કે શું? એ કે વોટ ધ રીઝન બિહાઇન્ડ ઇટ, એ મને સમજાવો. ઓલા કે એ સમજણ ન પડે આખી ભાવ. પણ આ બેન ચોક્કસ હતા. મને કે મેં કીધું પણ આ બધું બધાને પૂછો જ શું કામ? યથા દેહે તથા દેવે. જેટલા વધુને પૂછશો ને જે જાણતા નહીં હોય અને જેના ઘરે ઠાકોરજી નહીં હોય ને એ તમને ઊંધી સલાહ જ આપશે. તમે તમારા પ્રભુ અને આપણા ઠાકોરજીમાં, આપણા વલ્લભમાં એટલું સામર્થ્ય છે મારા વાલા કે ક્યાંય તમારી ભૂલ થતી હશે ને તો તમને એ કહેશે. એક બેનને ઠંડાઈ બનાવતા હતા તો આમ હરખુડા બહુ. તો એ તો કે એના વરને કે મને કેસરી કે વાટી દો. એટલે એના વરે વિચાર કર્યો કે અમે નાના હતા ને તો બા અમને શિયાળામાં કેસરિયા દૂધ પીવડાવતી હતી, પણ ઉનાળામાં તો અમને વરિયાળીનું શરબત પીવડાવતી હતી. તો ઠંડાઈમાં કેસર નો આવે. ઓલા નવા ઠાકોર નવી માં બની હોય ને એને બહુ ચિંતા હોય, અને પ્રભુને એની યાર ખેલવાનો બહુ આનંદ આવે. પછી બીજામાં એ ટેવાઈ ગઈ. પણ આપણે તો પહેલી જ વાર ઠાકોરજીના માં બનીએ એટલે ઓલીએ તો આટલું બધું કેસર દીધું. એટલે ઓલો કે આ એમાં લોભ ન હોય, ઉત્તમ વસ્તુના ભોગતા પ્રભુ. આપણે આમ લોભ કરાય, આમાં ન કરાય. પછી ભાઈએ બહાર જઈને મને ફોન કર્યો. મને કે આ નેતા માનશે નહીં, પણ મેં કીધું શું થયું મારા વાલા? એ કે આટલું કેસર દીધું છે ઠંડ. હવે મેં કીધું મારે હું કોઈને સામ અને હવારમાં ટાઈમ જ નહીં હોતો ફોન કરું. હવે તમને નાનો દાખલો આપો. આજે એક બેનનો 6 વાગ્યામાં સવારે ફોન આવ્યો, બરાબર, કે અક્ષય તૃતીયા આજે છે કાલે. હવે તમને કહું, આ જ વસ્તુ તમે બીજા બધા વૈષ્ણવોને પૂછી શકો, મંદિરમાં પૂછી શકો, હવેલીમાં આગલા દિવસે પૂછી શકો 2 થી 2:30. સવારે 6 વાગે રિંગ વાગે એટલે તમારા મગજમાં સારા વિચાર ના આવે. એમાંય કોઈ સાજુ માંદું એટલે મગજ ઊંધું વિચારે.
એટલે મારા વાલા, આપણે આપણી દીકરીને સવાર 6 વાગે ફોન કરવો હોય તો વિચાર કરીએ, દીકરાને કરવો હોય તો વિચાર કરીએ. સવાર 6 વાગ્યામાં ચા પીતા હતા, હવે તમારે દોડવું પડ્યું હતું. વિવેક, 1:30 કરો કાંઈ. પછી ઓલા ભાઈએ કીધું, એ કે નીતા આમાં કેસર ન આવે, કેસર ગરમ. તમારે પણ વપરાઈ જવાની ચિંતા. જો એમાં એનો વાંક નહોતો, એ પ્રભુને બહુ પ્રેમ કરતા. નવા ઠાકોરજી પુષ્ટ કરે એને એમ થયું, એ કે તો ઈલાબેનને એ કે 1:30 થી 2:30 જ, એ કેટલા હું કરી જાઉં, કરવો હોય તો. એટલે પહેલાં મારી યાર વાત થઈ, એટલે પછી કે એટલે આંટી સોરી તમને હેરાન, આમાં આટલું બધું. મેં તો શું કીધું, ઓલા સ્પીકર ઉપર મૂક્યો. બધું ઉનાળામાં આવે એટલું બધું કેસર મારા વાલા ના આવે. પછી ઓલી તો એના વરને પાસે આમ ઢીલી થઈ, એ સારું થયું તમારું માઈને, નહીં તો આપણા ઠાકોરજીને કે મોઢું ન, એ સાક્ષાત માને છે એટલે એને ચિંતા થઈ. તો એ ભાઈ ભલે બહુ નહોતા જાણતા પુષ્ટિ માર્ગમાં, આ બેનના ઘરે સેવાથી આઠે અમને, પણ આ ભાઈ હતા ને એ માતા મહાદેવવાળા હતા, એના ઘરે અને દરેકને હોય. પણ અહીંયા આની હારે રહીને બ્રહ્મ સંબંધ લીધો અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો એ પુષ્ટિ માર્ગીએ નહોતા તો એ ઠાકોરજી એના ઉપર કૃપા કરે કે ઉનાળામાં આટલું બધું કેસર ન આવે. આપણા પ્રભુનો તો કેવો તત્સુખનો વિચાર કે શિયાળામાં કેસર આવે તો ઉનાળામાં દૂધમાં આપણે ધ્યાન રાખવું પડે. અરે તમને ક્યાં સુધી કહું, સખડી ધરવા માંડ્યા તો હું ચૂરી બનાવતી હતી, તો એક વૈષ્ણવ આવ્યા, ભગવદીય અમને બધું શીખવાડ. શું કરશ છોકરી? મેં ચોરી બનાવું. એટલે આપણે તો એક માપ કીધું હોય એમ લખેલું હોય એમ જ. શરૂઆતમાં તો હજી આપણે જ બુદ્ધિ વગરના છીએ. મને કે આમાં વરિયાળી વધુ આવે, સોપારી ઓછી કર. મેં કીધું તમે તમારા, એ કે ગાંડી, ઉનાળો હોય ને બેટા એમાં વરિયાળી વધુ હોય, પ્રભુને ઠંડો કરીએ. યથા દેહે તથા દેવે. તો આવા ભગવત, પણ અત્યારે ઓલા બેન એ જ કહેતા હતા, ઈલાબેન ગોતવા ક્યાં જવા ભગવતી, કાળા દોરા બાંધવાના પલંગ, અરર. આ પુષ્ટિ માર્ગીય સેવા નથી. જેટલા વધુ ને પૂછશો ને એટલા વધુ ગૂંચવાશો. આપણા વખતમાં મેટ્રિક હતું, SSC. હવે અમે કોટક સ્કૂલમાં ભણતા, ત્યાં અમારું ઇંગ્લિશ રાજ સાહેબ લેતા હતા. હવે લોકો કાયમ સ્કૂલ ફર્સ્ટ આવે, મારે બાબતમાં બહુ પોઝિટિવ હતા. આ મારે તમે જે વાત અલૌકિક કરવી છે એમાં લૌકિક દાખલો આપો છો. હવે ત્યારે ત્યાં ક્લાસ ચાલુ છે એક્સ્ટ્રા, એટલે અમુક પૈસા ભરો એટલે રોજ 1 કલાક જવાનું. મારી બેનપણી ત્યાં પૂછવા જાવું હતું ને સાયકલ મને આવડતી હતી, એટલે મને કે જસાણી ડબલમાં લઈ જા. અમે તો ત્યાં જઈને ઊભા રહ્યા, એટલે ઓલી શરમાળ અને હું તો પહેલેથી જ આવી. મને કે તું પૂછી આવી દે ને, તો મને કે તું પૂછ્યો. એટલે મેં બધું પૂછી આવી દીધું. એટલે મેં કીધું સર એના મમ્મીને થોડું આમ તેમ છે ને પપ્પા નથી. એટલે હવે બધા રાજકોટ ત્યારે 60 વર્ષ 50 વર્ષ પહેલાં નાનું હતું, 55 પર. એટલે કાકાને બધા ઓળખે. મને કે તું ચિંતા કરમાં ને એને ફી નથી લેવાની. એટલે ઓલી રાજી થઈ ગઈ બહાર આવી. તો પછી હું એને સાયકલ ઉપર ઉતારીને આવી. તો એ ક્લાસમાં જે આવતા હતા એ રાજ સાહેબની બાજુમાં રહેતા હતા. એ કે જસાણી આ ક્લાસ, કે જસાણી પૂછવા આવી હતી, એને હું નથી બરાબર ભણાવતો, મારું ઇંગ્લિશ બરાબર નથી. સાંજે તો ઘરે આવ્યા કાકા ધુઆ પુઆ, રાજ સાહેબ ઘરે આવે. જુઓ કેવા પહેલાં ટીચરો હતા આપણા બાબતમાં. તને ક્યાં ન આવડું, તને શું ન આવડું? આજે તું ક્લાસ ફર્સ્ટ નથી આવતી, સ્કૂલ ફર્સ્ટ, તારું ઇંગ્લિશ જો.
તને મારા ઘરે આવવાનું ના પાડી, તારે મારા ઘરે ન આવવું હોય તો હું અહીંયા, તારે ક્લાસમાં નહીં જવાય. કાલ સવારે નંબર આવશે ને તો ક્લાસવાળા જસ લઈ જશે. મહેનત મેં કરી છે. કાકા મને કે આમને શું થયું બેબી? પછી મેં સાહેબ તમે બેસો, પાણી પીઓ. પછી મેં કીધું આવું હતું. મેં કીધું ઓલી રાધિકાનું, એ કે હા મને ખબર છે. તો કે એને તો ના પાડજે, ત્યાં ના જાય, હું શીખું, હું એને ઘરે જઈશ. મેં તો એને બીક એ લાગતી હતી, એ લોકો એક રૂમ રસોડામાં ભાડે રહે છે એટલે હું ના જાઉં. એટલે મારે જે કેવું છે તે આજ મારા વાલા, કે ત્યારે એ બોલ્યા કે 17 ડૉક્ટરોને ભેગા ન કરાય. એમ તમે જેટલા વધુ ને પૂછશો ને એટલા તમારા મંજિલથી દૂર જશો. અને મારે એ 100માંથી 100 મેચમાં આવ્યા અને આમાં 98 આવ્યા ને તો સૌથી વધુ દુઃખ થયું હોય ને તો અમારા રાજ સાહેબને. મારે કહેવાનો આશય એ છે મારા વાલા, એ જમાનો તો ગયો. એ જમાના હારે મારે કાંઈ લેવા દેવા નથી. ગમે એટલા શિલ્ડ મેળવે એ બધું અત્યારે ધૂળ કચરો. અત્યારે તો ભક્તિમાં આગળ વધીએ. ઓલું વાક્ય છે ને કે તમે આ બધું ભેગું કરવામાં જેટલા પ્રયત્ન કરીને ખોટું કરીને ભેગું કરશો, ખોટું કરીને કે સાચું કરીને ભેગું કરેલું અહીંયા રહેશે, પણ એ ભેગું કરવામાં કરેલા કર્મો તમારી સાથે આવશે. તો તમે સેવા કરો છો, આપણે શું કરીએ? ગોકુળના જેમ કહેતા હોય સેવા તો બાપ બેટે કર ગઈ હમ લકીર. તો આપણે શું કરીએ છીએ? આપણે વલ્લભની કૃપાથી માથે પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધા છે, સાક્ષાત ઠાકોરજી પધરાવી દીધા છે. એને સ્પર્શ કરવા મળે છે ને, એને સ્નાન ગોદમાં લઈને ઠાકોરજીને ગોપીઓ રમાડવા આવતી નંદ બાવન ડેલીએ. એટલે આમ ગોળ વળી જાય એટલે માખી આપું છું શાંતિ રાખો. એટલે પેલી ગોપીઓ એને દે એટલે બીજી કોણી મારે લાવો, હવે બહુ રમાયડા લાવ. હજી તો બીજી બિચારી ગોદમાં લઈને રમણ, ત્યાં ત્રીજી કે માં તમે એક બહુ મોટી ભૂલ કરી. એ કે કાં બાપા હું થયું? એ કે આ એક લાલો જણો આવા 10-20 જણા હોત ને તો અમારે બધાને ગોદમાં રહેત ને. ત્યારે ઠાકોરજી મંદે મંદે મુસ્કાયા કે ગોપી તારો મનોરથ સારસ્વત કલ્પમાં નહીં, પરંતુ કળયુગમાં મારા વલ્લભ પધારશે ને ત્યારે એક એકના ઘરે ગોપી ભાવથી ને સેવા પ્રીત રીત વ્રજ જનકી વ્રજ જન હિત પ્રગટાય પ્રગટ હવે માર્ગ રીત દિખાય. ત્યારે એક એકના ઘરે ગોપી તારો મનોરથ. અને આજે મનોરથ પૂરો થયો છે. મેં એક વચનામૃતમાં સાંભળ્યું હતું કે રાસમાં જેટલી ગોપી હતી ને જેવા ભાવ હતા કે ઠાકોરજી મારા માથે હસ મૂકે, બીજી કે મને આલિંગન કરે, ત્રીજી કે મારો હસ્ત હાથમાં લે, ચોથી કે ચકેડી ફરે. એટલા સ્વરૂપ પ્રભુના. બધી ગોપીને એમ લાગે હાસ પ્રભુ મારી સાથે છે, બીજા કોઈ સાથે નથી. એકચ્યુઅલ પ્રભુ એટલા સ્વરૂપ પ્રગટ કર્યા હતા. એ બધા સ્વરૂપ પ્રગટ થયેલા આપણા ઘરે અત્યારે બિરાજે છે. આજે ઘણા એમ કે ઈલાબેન મા ઠાકોરજી એકલા રહે જ નહીં. મેં તમારા ઘર રાસનું સ્વરૂપ હશે. ઘણા વૈષ્ણવને પ્રસાદ લેવડાવો બહુ ગમે. એક જ તારો હાથ ઊંચો શ્રીનાથ સૌને બોલાવતો. એ ગોવર્ધનના છે, ગોકુળના છે. ઘણા નામ ઠાકોરજીની હારે નાચવું ને ગાવું ને બોલવું. નટવરલાલ તો મારે કહેવાના આશય છે
જો આજે આપણે લૌકિક લીલામાં જવાનું હોય બરાબર, હવે આ સત્સંગ છોડીને જવું પડે છે ને, એટલું આકરું, કારણ કે રસ મારો ખંડે. પણ અમુક વાર ઠાકોરજીને અડખા કરીને ના જવાય. અમુક લોકો તો કેવા આવે ને ત્યારે સગાઈ એમ કે તું તો નહીં આવું કાં, આપણે કહ્યું પણ ના હું આવીશ. હવે મનમાં તો એટલી વ્યથા હોય કે આ પ્રભુ બિરાજે છે આમ કરીને સાંભળી રહ્યા છે, એને એટલો આનંદ આવે છે કે કાલથી અક્ષય તૃતીયા. એકવાર અમે લોકો ક્યાં ગયા હતા વ્રજમાં, તમે નહોતા, તો ગુલાબી ચૈત્રી ગુલાબનું ફૂલ મંડળી, કઈ બેઠક એ યાદ નથી. તો હજી તો અંદર એન્ટર થયા ને જે તમે જુઓ માહોલ હતો, ત્યાંથી ખસવાનું મન ન થાય. તો અત્યારે ઉનાળામાં ખસના બંગલાને, પનઘોટને, ચૈત્રી ગુલાબની ફૂલ મંડળીને, ગુલાબ જળને, ગુલકંદને, ઠંડાઈને, પણાને, શ્રીખંડને. પણ જો મારવાલા, એનો મતલબ એમ નહીં, યથાશક્તિ. ઠાકોરજી પુષ્કર આવ્યા ને તો એક બેન કીર્તન ગાતા હતા અન્નકૂટનું, અંદર આવે કે બાબર ને પીપછી ને આ ને તેને. મને કે આપણે તો આ બધું ક્યાંથી બનાવીએ ઈલાબેન? મેં તો મારા વાલા આપણે 2 બનાવ્યું હોય કે 4, આ કીર્તન જ્યારે ગાય ને તો પ્રભુ એ કીર્તનના ભાવથી આરોગે. પછી એવું આપણે આડંબરને આણે કર્યું એટલે મારે કરવું. આપણું જેટલું સામર્થ્ય હોય, આજે હવે તો નાવે આવશે ને, ફુવારાએ આવશે ને, પંખાએ આવશે ને, બધું અત્યારે હવે બધું જ વસાવેલું છે આપણે. છતાંય કાંઈ ન થાય. કેમ? આને બચાડીને નાના છોકરા, અને તમે હઠાગ્રહ કરો ને થાય, ઘરનું વાતાવરણ બગડી જાય. કંઈ નહીં, કાલે છોકરાઓ મોટા થઈ જશે, આપણે હશું કે નહીં, ત્યારે આ વસાવેલું બધું પાછું એને જ કરવાનું મન થશે. ક્યારેય એવો આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ ન રાખવો મારા વાલા. આમ તો કરવું જ પડે, અમે કરતા જ હતા. તમારા ઉપર પ્રભુએ કૃપા કરી કે તમે એકલા હતા તોય તમારા હાથની સેવા લીધી. હવે તમારા વધુ હાથ થયા તોય નથી કરી શક, એનું કારણ સંજોગ છે, એમાં વાંક કોઈનો નથી. અને કાલે પાછું છોકરાઓ મોટા થાય, ભણવા જાય તો પાછું કરવાના જ છીએ. આપણે હોઈશું કે નહીં હોઈએ, પણ એ બધી સામગ્રી ત્યારે કામ તો આવશે જ. એટલે ક્યાંય હઠાગ્રહ ન રાખો. હમણાં એક જણે ઠાકોરજી પુષ્કર હતા, તેને સાસુએ ના પાડી. એ કે ના, પછી હચવાય નહીં ને, અપરાધ પડે ને, આ તારી છોકરી તો માંડ 3 દી પાડે છે, એમાંય ઘણી વાર અડી જતી હોય ને. એ કે બા ના, એ પાડે જ છે. એ કે મારે દલીલ નથી સાંભળવી. એટલે ઓલી દીકરી કોલેજેથી આવે, પંછી, એનું નામ પંછી, ના પંખોડી. એ કે પંખોડી અહીંયા ઠાકોરજી જાગે તું બાની હાજરીમાં કે તું ક્યારેય ક્યાંય અડે છે? કે ના બા, ચોથે દિવસે તમે કીધું છે માથા બોળ નાઈને બધું બદલાવી નાખવાનું. એ કે મમ્મી આજે 6 મહિનાથી તમને કે ઠાકોરજી પુષ્ટ કરાવવાનો. આપણે સેવા તો બા બધી કરીએ છીએ, તો પુષ્ટ કરાવવામાં શું વાંધો છે? તોય તારી માં જેવી જ છો. એ કે બા તમે કેટલી સરસ સેવા કરો. પછી દીકરીએ એવું કીધું ને પંખોડીએ, બા
મમ્મીને અત્યાર સુધી મને 19 વર્ષથી હું કોલેજમાં આવી, મારા ભાઈ છે ને બેન છે ને, જ્યારે હું એમ કહું ને મારે રાખડી કોને બાંધી, બા તમે એમ કહેતા ઠાકોરજીને બાંધી દે, તો હું બહુ રાજી થતી હતી કે જેના કૃષ્ણ સુભદ્રાના ભાઈ. કોઈક વાર હું નર્વસ થઈ જાઉં કે ભાઈ હોય તો આમ, તો ત્યારે તમને એમ કહેતા આ રહ્યો તારો ભાઈ જો. બસ તમે એવું માનો છો કે ઠાકોરજી જ આપણું બધું છે, તો તમે પુષ્ટ કરાવવાની કેમ ના પાડો છો? એ કે તારા પપ્પાને નહીં ગમે, એ કે પપ્પાને બોલાવો, એ કે પપ્પા આવો, એ કે ભાઈ તારે પુષ્ટ નથી કરાવવાના, એ કે બા મેં તને પહેલાં એટલે ના પાડી દે કે પહેલાં તમે આમ આઘા રહ્યો ને, રોટલીના ઘા કરો ને, તમે ક્યાંય અડવા ન દો, માટલાને તો અમારે સ્પર્શ ન કરાય, રસોડ, એટલે મેં ના પાડી હતી. હવે તો આ નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેર, એ કે ઈલાબેનનો સત્સંગ સાંભળસ નહીં. પછી ઓલી પંખુડી કે બા તમે સાંભળો, અત્યારે એના ઘરે ઠાકોરજી છે, આ લોકોએ સખડીની આજ્ઞા લીધી, બા કે આંઠે સમાની, અને સાંજે જે બનાવે ઠાકોરજીને ધરીને લે. તો એ બધું જો એ બધું સારું હતું, મર્યાદા મરજાદ, આમાં ના નહીં અપરસ, પણ સમય પ્રમાણે રહેવું પડે. મને આનંદ એ વાતનો છે કે કાલે ઘણા બધાનો આજ ફોન આવ્યો, ઈલાબેન કાલે અક્ષય તૃતીયા છે, ઠાકોરજી. મેં તો બસ નંદ યશોદા બની જાઉં એટલે અમે રાજી રાજી.